મિત્રો, હું છું ટંડેલ દિવ્યેશ. ધોરણ 9 સબ્જેક્ટ ગુજરાતી, પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આપણે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય આજે જોવાના છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ. આપણે વિભાગ એ છે જે MCQ આપણને પૂછાય. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? મિત્રો, આ પહેલું જે એ છે વિકૃતિ એટલે સહજ સ્વભાવ, આ વાત ખોટી છે. બરાબર, વિકૃતિ એટલે સ્વભાવ નહીં કહેવાય, એ પ્રકૃતિ એટલે સ્વભાવ કહેવાય. એટલે આ આપણું બંધ બેસતું નથી, એટલે સાચો જવાબ આપણો એ આવશે. એના પછી બીજું MCQ જોવાની. બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહે તેને શું કહેવાય? વિકૃતિ. બીજાની મહેનતનું લઈ લેવું એ વિકૃતિ, આપણી મહેનતનું લેવું એ પ્રકૃતિ, અને આપણી મહેનતનું બીજાને આપવું એ સંસ્કૃતિ. રેડી? ત્રીજો પ્રશ્ન. શ્રમથી મળેલી જે ચીજ છે એ વહેંચીને ભોગવવી એ માણસની શું કહેવાય? તો એ સંસ્કૃતિ કહેવાય. આપણે મહેનત કરીએ, બરાબર, અને આપણે પણ એનો ઉપયોગ કરીએ અને બીજાને પણ આપણે સંસ્કૃતિ કહીએ છીએ. એના પછી ચોથો MCQ છે, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ શું કહેવાય? તો એને જીવનનો સાચો આનંદ કહેવામાં આવે છે. બરાબર, જે આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય. પાંચમો MCQ, પશ્ચિમના એટલે કે વિદેશના લોકોમાં શેનો અંશ વધારે પ્રમાણમાં પડ્યો છે? તેનો જવાબ છે વિકૃતિ. વિદેશના લોકો જે વિકૃત લોકો છે, બરાબર, એ લોકો ખરાબ કામ વધારે કરે છે. વિકૃતિને સંસ્કૃતિ માનવી એને શું કહેવાય? વિકૃતિને સંસ્કૃતિ માનવી એને શું કહેવાય? એને ભૂલ કહેવાય. કારણ કે વિકૃતિને ક્યારેય સંસ્કૃતિ મનાય નહીં, કારણ કે વિકૃતિ એ વિકૃતિ છે. એના પછી સાતમો MCQ છે, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે, ક્યારે નાશ થતી જશે? તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, એટલે માણસ જાગૃત થશે, બરાબર, અંધશ્રદ્ધા વહેમ આ બધું દૂર થશે, ત્યારે આ જે વિકૃતિ છે એ માણસમાંથી દૂર થતી જશે. આઠમો MCQ, બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંત્યાની માફક ખાવું એને શું કહેવાય? તો એને વિકૃતિ જ કહેવાય. બરાબર, જાણે આપણે જોયું ના હોય ને એવી રીતના માણસ ખાવ કર્યા કરે તો એને વિકૃતિ કહેવાય. નવમો MCQ છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો ભારતના લોકો પાસે વિચાર સંપદા છે. શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ, વેદ, પુરાણ આ બધા જે છે ને એ ગ્રંથ એ આપણી પાસે વિચાર રૂપે રહેલા છે. હવે 10મો MCQ છે, હજારો વર્ષથી માણસે કરેલા જાતના પ્રયોગમાંથી શું મળ્યું? કે આપણે તે સમયના લોકોએ હજારો વર્ષથી પ્રયત્ન કર્યા, એમાંથી શું મળ્યું? તો એમાં ભારતીય સંસ્કૃતિ પ્રાપ્ત થઈ એવું કહેવાય છે. એના પછી 11મો MCQ, ભારતના વૈદિક ઋષિઓથી આજ સુધી કઈ અખંડ પરંપરા ચાલી આવી છે? તો ભારતના વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી એક શબ્દની પરંપરા ચાલી આવી છે. 12મો MCQ, ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી રહી છે? તો શબ્દ શક્તિ. અસ્ખલિત એટલે ક્યારેય નાશ નથી પામતી એવી જે શક્તિ છે પ્રવાહ રૂપે, તો એ શબ્દ શક્તિ છે. એના પછી 13મો MCQ, ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્ય શું કહે છે? તો ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્ય એવું કહે છે, સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. કઈ સંસ્કૃતિ? ભારતીય સંસ્કૃતિ. એના પછી 14મો MCQ, આપણા પૂર્વજો ક્યાં પહોંચી ગયા હતા? તો આપણા જે પૂર્વજો છે એ ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. 15મો MCQ, ભારતમાં સ્થળ અને કાળના ભેદો છતાં શેનું દર્શન થાય છે? ભારતમાં આપણને અલગ અલગ પ્રદેશ, સમયના જે ભેદ છે તેમ છતાં પણ આપણને એકતાનું દર્શન થાય છે. બરાબર, આખો ભારત દેશ જોઈએ આપણે તો વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. 16મો MCQ છે, આખા ભારતને સંસ્કૃતિ માટે શું છે? આખા જે ભારત છે એમને સંસ્કૃતિ માટે અભિમાન છે. એટલે આપણું જે ભારત દેશ છે એને આપણી સંસ્કૃતિ માટે અભિમાન છે. આપણે લોંગ સવાલ જોવાના છે, જે 7-8 વાક્યમાં જે સવિસ્તાર સવાલ છે આપણે એને જોવાના છે.
એમાં પહેલો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખો. એટલે કે આપણી આજે પાઠ છે આપણો 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એમાંથી આપણા ભારત વિશે કઈ કઈ વિશેષતા બતાવેલી છે એ આપણે જોવાના છે. તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે આપણા દેશની કઈ વિશેષતા છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ પશુતામાંથી માનવતા તરફ લઈ જાય, બરાબર. એટલે આપણને આપણી જે પશુ વૃત્તિ છે, ખરાબ વૃત્તિ જે છે, એના તરફથી આપણને મનુષ્ય બનાવવા તરફ આપણી સંસ્કૃતિ આગળ લઈ જાય છે. કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. આપણી સંસ્કૃતિ હંમેશા વર્ધન છે, એટલે વધારનારી છે. એટલે માણસના જે દોષો છે એ દૂર કરનારી છે. કારણ કે આપણા દેશના લોકો પાસે એવા વિચારો છે, રામાયણ, મહાભારત, ઉપનિષદો છે. એટલે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે, બરાબર. મેં તમને અગાઉ કહી દઉં, વેદ, પુરાણ, ઉપનિષદ, આ આધ્યાત્મિક દ્રષ્ટિ એ સૌથી વધારે ભારત દેશ પાસે છે. એટલા માટે તો જેટલા પણ અવતારો થયા એ સૌથી વધારે અવતારો જેટલા સંત પુરુષો મહાત્મા લોકો જે થઈ ગયા છે એ બધા ભારત દેશમાં થયા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખે છે. શબ્દોની એટલે વિચારોની, જે આપણે પુસ્તક સ્વરૂપે જોઈએ છે, જે ઉપનિષદ, વેદ, બરાબર, જે જ્ઞાન જે છે એ શબ્દોની પરંપરા કહેવાય. એને પ્રાચીન સમયથી, ઋષિમુનિઓના સમયથી આજે કેટલા હજારો વર્ષ થઈ ગયા તેમ છતાં પણ એ બધું જ સાચવીને રાખ્યું છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે, બરાબર, કે જેનો નાશ ન થાય એવી રીતના એ સતત ને સતત એક પ્રવાહની રૂપે એમાં કોઈક ને કોઈક નવા નવા ફેરફાર જે થતા રહ્યા છે. અને આપણો ભારત દેશની જે પ્રાચીન સંસ્કૃતિ આજે પણ સાચવાયેલી છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. મિત્રો, આપણે જોઈએ તો પ્રાચીન સમયના બધા જે રામાયણ, મહાભારત, ઉપનિષદ આપણને દેખાય છે, આ બધું સંસ્કૃત ભાષામાં છે. એટલે આપણે આજે જોઈએ તો આપણી ભાષા બદલાઈ ગઈ છે. ગુજરાતી, હિન્દી, આ બધી માતૃભાષા, આપણે રાષ્ટ્રભાષા, બરાબર, અને ઇંગ્લિશ, આ બધી ભાષાનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આપણી જે જ્ઞાન પરંપરા છે ને એ આજે પણ બદલાઈ નથી. કારણ કે એનું ટ્રાન્સલેટ કરીને એ જ વિચારસરણી આજે પણ આપણને આપણી ભાષામાં પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિએ સ્થળ અને કાળના ભેદ છતાં એકતાનું દર્શન કરાવ્યું. ભારતીય સંસ્કૃતિ આપણને તે સમયનો કેટલાય હજારો વર્ષ થઈ ગયા, સ્થળનું, બરાબર, પછી કાળ, કેટલો કાળ બદલાઈ ગયો. રામકાલીનમાંથી આજે આપણે જોઈએ તો કલયુગમાં આવી ગયા છે. તેમ છતાં પણ આપણો જે દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ, એનું દર્શન આજે પણ આપણને થાય છે. ભારત દેશમાં તુલસીદાસ, સંત તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ એને તે સમયના મહાન લોકો એવા નરસિંહ મહેતા, તુલસીદાસ જેવા લોકોએ એને આજે પણ આપણને વારસાગત રીતે આપીને એને સાચવી રાખેલી છે. જે સંસ્કૃતિ, વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, બરાબર. પ્રાચીન સમયના લોકો એટલી મહેનત કરી તો આજે આપણે એની વિચારસરણીને અપનાવીએ છીએ અને તો આજે આપણો ભારત દેશ એક છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે, બરાબર. અહીં મિત્રો આપણો સવાલ પૂરો થાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા આ જ મહત્વની છે. લોંગ સવાલમાં આપણો બીજો સવાલ છે, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે આ જે 3 શબ્દ છે, બરાબર, એ પાઠમાં આપણે જોઈ ગયા, એનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ આપણે સ્પષ્ટ કરવાનું છે. તો જોઈએ આપણે, માણસે સૌ પ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. આ 3 શબ્દ છે, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ, આ 3ને આપણે સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અક્રાંતિયાની જેમ, એટલે કે આમ ખાઉધરાની જેમ ખાય એ તેની વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય તો પણ એકાદશીના કારણે, એટલે ઉપવાસ છે, એટલે કે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. મિત્રો, પાઠની અંદર જોઈ ગયા એટલે વધારે હું તમને ડિટેલમાં સમજાવતો નથી. એ જ રીતે મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે, બરાબર. માણસનો સ્વભાવ છે એ મહેનત કરીને ખાય. મહેનત ન કરે અને બીજાની જે વસ્તુ છે અથવા બીજાની સંપત્તિને લૂંટીને
ભોગો ભોગવે એટલે કે પોતે ઉપયોગ કરે એ એની વિકૃતિ છે. બીજાની વસ્તુનો ઉપયોગ કરવો એ વિકૃતિ કહેવાય. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. બરાબર, પોતે મહેનત કરે, પોતે ઉપયોગ કરે અને બીજાને પણ આપે એની સંસ્કૃતિ. એટલે 3 શબ્દ આપણે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. એક ભૂખવાળી વાત થઈ ગઈ, બીજી વસ્તુ મહેનતવાળી થઈ ગઈ. બરાબર, જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે. મિત્રો, જે સુખ બધાને આનંદ આપે ને એને જ ખરું સુખ કહેવામાં આવે. અને એ જ સુસંસ્કૃત આનંદ છે. સુસંસ્કૃત એટલે સારામાં સારો જીવનનો આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. બરાબર, સુસંસ્કૃત જીવનનો સાચો આનંદ કોને કહેવાય? ત્યારે માણસ પશુ જેવું વર્તન છોડીને મનુષ્ય જેવું જીવન જીવતો થશે. બરાબર, એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધશે. એને સંસ્કૃતિ વર્ધન કહેવામાં આવે છે. હવે આપણે જોવાના છે લોંગ સવાલમાં ત્રીજો સવાલ, માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? ક્યારે વધતો જશે? તો જવાબ જોઈએ આપણે. દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહીં. એટલે વિદેશની કોઈક એવી સારી બાબત હોય તો એને સ્વીકારવાની, પણ વિકૃતિને એટલે વિદેશની કોઈ એવી ખરાબ બાબત હોય તેને સ્વીકારવી નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ એ ભલે વિકૃતિ હોય તો પણ તેનો બિલકુલ સ્વીકાર કરવો નહીં. ભલે જૂના સમયથી ચાલેલી છે પણ એ જો ખરાબ બાબત હોય તો એનો આપણે સ્વીકાર કરવો નહીં. એવું કવિ કહે છે આપણને. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય ગણાય છે. એટલે વિકૃતિ એટલે હંમેશા એનો અર્થ થાય છે ખરાબ બાબત. એને વર્જ્ય કહેવાય. વર્જ્ય એટલે ત્યાગ કરવું, છોડવું. પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા સંશોધન કરતા રહેવું. પ્રકૃતિ એને સ્વીકારવી પણ એના પર સંશોધન કરવું કે કંઈક એમાં આપણે સુધારો કરી શકીએ કે નહીં. અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ. મિત્રો, અહીં લેખક એવું કહે છે કે આપણે ખાવાનું છોડવું એવું કરવું નથી, પરંતુ માંસાહાર જે છે, માંસનો ઉપયોગ તો આપણે કરી શકીએ. બરાબર, કારણ કે એ વિકૃતિ કહેવાય છે. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. એટલે માંસાહાર આપણે છોડશું તો આપણે સંસ્કૃતિ તરફ આગળ વધશું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. ખાવામાં પણ આપણે કંટ્રોલ કરવાનો છે. બહુ ખાઉધરાની જેમ, અકરાંતિયાની જેમ ખાવું નહીં. બરાબર, એ પણ એક સંસ્કૃતિની દિશા છે. આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે. એટલે બેમાં ફરક શું, ભેદ શું? બરાબર, બેને સમજીને સંસ્કૃતિને જાણતો થશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે. ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. બરાબર, માણસને ખરા અર્થમાં સંસ્કૃતિ શું છે એ જાણીને પછી એના પ્રમાણે જીવન જીવતો થાય તો જ માણસ સંસ્કૃતિ તરફ આગળ વધતો થશે. આપણે જોવાના છે ચોથો પ્રશ્ન, લોંગ સવાલ જ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબા ભાવે જે છે એમના વિધાનને સ્પર્શ કરવાનો. આપણા જે લેખક છે વિનોબા ભાવે એ પાઠના આધારે જે કહ્યું છે એને આપણે સમજવાનું છે કે આપણી સંસ્કૃતિ પ્રયોગશીલ છે, એટલે નવા નવા પ્રયોગો કરનારી છે. જોઈએ આપણે, પ્રયોગ એટલે ફક્ત લાઇબ્રેરીમાં આપણે પ્રયોગ કરીએ વિજ્ઞાન એ જ પ્રયોગ નહીં. પ્રયોગ એટલે પરિવર્તન લાવવું, બદલાવ લાવવું. બરાબર, એને પ્રયોગ કહેવાય. નવું નવું સંશોધન કરવું, નવા વિચારો. બરાબર, ટેકનોલોજીની દ્રષ્ટિએ આટલો જ ફક્ત અર્થ પ્રયોગનો નથી. જોઈએ આપણે, ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે તેની નિપજ છે, એ તેની મૂલ્યવાન વસ્તુ છે. બરાબર, કે બધી વસ્તુનું સંશોધન કર્યા પછી જે વધેલી જે મૂળ ભારતીય સંસ્કૃતિ છે એ છે કે જેમાં સારા સારા વિચારો છે. પ્રાચીન કાળમાં
વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિ થઈ તે સમયમાં રામ, કૃષ્ણ, બરાબર, બુદ્ધ, આ બધા મહાન વ્યક્તિઓ થઈ ગયા, મહાન જન્મ થઈ ગયા, અને એમણે જે આધ્યાત્મિક રસ્તો આપ્યો એના પ્રમાણે માણસ જીવન જીવે છે. તે સમયમાં ઘણા બધા પ્રયોગ પણ થયા. ઘણા બધા જે ઋષિઓ છે એણે ઘણી બધી વસ્તુ આપણને શીખવાડી. તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, તારણ જેને આપણે બૌદ્ધ કહીએ છીએ. અનેક શાસ્ત્રો પણ રચાયા, ઘણા બધા ગ્રંથ જેની આપણે વાત કરીએ છીએ એ ગ્રંથની પણ રચના થઈ. બ્રહ્મચર્ય પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમ, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામમાં દખલ ન કરે, આ બધી વ્યવસ્થા તે સમયમાં આ બધા ગ્રંથ અને આ જે વિચારસરણી ઉપર ચર્ચા પણ કરવામાં આવી. આવા અનેક પ્રયોગો ભારતમાં થયા છે. તે સમયના લોકો પ્રામાણિક હતા, ક્યારેય પોતાના હિત માટે બીજાનું નુકસાન ન કરતા હતા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગ અભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન ને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા છે આપણી ભારતીય સંસ્કૃતિમાં. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. બરાબર, તે સમયના લોકોમાં ફાયદા માટે ફક્ત જીવન ન જીવતા, પરંતુ મનુષ્ય કેવી રીતના પોતાના જીવનમાં આગળ વધે, એટલે અધ્યાત્મ રીતે પોતાના જીવનમાં સારા વિચારો, સારા જે નિયમ પ્રમાણે જીવન કેવી રીતના જીવે, તે સમયના લોકો આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવન જીવતા હતા. એટલે ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવન જીવતા હતા. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી છે. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. આપણા જે ઋષિમુનિઓ તે સમયના લોકોએ આપણા માટે તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ એ પ્રયોગશીલ છે, અને વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. બરાબર, હવે આપણે પ્રશ્ન આગળ જોવાના છે, જે 2 વાક્યમાં ઉત્તર આપો એવા આપણા સવાલો છે. બરાબર, જે 2 માર્ક્સના પૂછાય તમને. પહેલો જ સવાલ છે, પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે? આ વિધાન સમજાવો. બરાબર, જે આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ છે એનાથી આગળ વધવું એને કહેવાય છે સંસ્કૃતિ. તે વિધાનને આપણે સમજાવવાનું છે. એમાં ઉદાહરણ આપેલા જ છે કે ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ એની વિકૃતિ છે, આપણે લોંગ સવાલમાં જોઈ જ ગયા. અને ભૂખ લાગી હોય છતાં આજે એકાદશી છે, મારો ઉપવાસ છે, એટલે ભગવત સ્મરણ કરવા માટે, ભગવાનનું નામ લેવા માટે, ભગવાનનું કામ કરવા માટે માણસ ખાય નહીં, એ એની સંસ્કૃતિ કહેવાય છે. આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને, એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એને સંસ્કૃતિ કહેવાય. એટલે આપણો જે સ્વભાવ છે, મનુષ્યના કર્તવ્યમાં જે આવે છે એના કરતાં પણ વિશેષ પ્રયત્ન કરવો, એક સંત જેવા બનવું, બરાબર, બીજાનું હિત વિચારવું, એ આપણી સંસ્કૃતિ છે. 2 માર્ક્સનો બીજો સવાલ, વિનોબાના માટે આપણે કઈ બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે? તો વિનોબાના માટે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણીવાર ખરાબ બાબત છે ને એ પણ આપણને કોઈક વખત સારી લાગે, તો આપણે જે વિકૃતિ છે, વિકૃતિ એટલે ખરાબ છે, એને આપણે સંસ્કૃતિ માની લે. એટલે કે એ જો આપણા માટે કદાચ કોઈ વખત ચોરી કરવી આપણા માટે આપણને ફાયદો થતો હોય તો આપણે એને પોઝિટિવમાં, એટલે સારું માનીએ છીએ કે ચાલ મારો તો ફાયદો થાય છે. પણ વિકૃતિ એ વિકૃતિ જ છે, ખરાબ એ ખરાબ બાબત છે, એને સંસ્કૃતિ માનવાની ભૂલ કરવી જોઈએ નહીં. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. બરાબર, ટેકનોલોજીની દ્રષ્ટિએ એમણે નવા સંશોધન ખૂબ જ કર્યા છે, પણ એમની પાસેથી લેવા લાયક ઘણું છે, એ લેવું જોઈએ. પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. બરાબર, ક્યારે કુટુંબમાં રહેવાનું, કેવા કપડાં પહેરવાનું, એ વિદેશના લોકોને આજે પણ ખબર નથી. બરાબર, તો એ બાબતને આપણે ત્યાગ કરવી જોઈએ. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવાની. બરાબર, તે આપણા માટે ફાયદાકારક છે અથવા મનુષ્યમાં આવે એવું આપણે વિચારવાનું નહીં. એમની વિકૃતિ અપનાવવાની નથી, અને એમની જેટલી સંસ્કૃતિ છે, એટલે કે સારી બાબત છે, સ્વચ્છ રાખવાનું, બરાબર, પ્રામાણિકતા અમુક લોકોની સારી બાબત છે, વિદેશના લોકોની, એ આપણે અપનાવવાનું છે, તેને જ અપનાવવાની છે. એના પછી આપણો ત્રીજો સવાલ છે,
ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવે છે તેના કારણ આપવાના છે. કઈ શક્તિ છે અસ્ખલિત એટલે સતત ને સતત ખંડન થયા વિના વહેતી આવે છે? જવાબ જોઈએ આપણે. ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ઋષિથી લઈને આજ સુધી આપણે જોઈએ તો આપણે વેદ, પુરાણ, ઉપનિષદ એ બધા વિચારો ઋષિઓએ આપેલા એ આજે પણ આપણી પાસે છે. ભારતની ભાષામાં 10,000 વર્ષથી એના એ જ શબ્દ ચાલ્યા આવેલા છે. આપણી સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથ આજે પણ આપણી પાસે છે. એટલે 10,000 વર્ષ પહેલાના આ શબ્દ છે અને આજે પણ એ જ ભાષામાં લખાયેલા શબ્દ છે. દુનિયાની કોઈ ભાષામાં આવું જોવા નહીં મળે, બરાબર. દુનિયાની તમામ ભાષામાં થોડા વર્ષોના વર્ષો પછી પરિવર્તન આવે, પણ ભારતમાં એને જ મૂળ ભાષા છે, એને જ સંસ્કૃતિ છે. ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી, પણ નવા શબ્દ જરૂર બનાવ્યા છે. એટલે નવી વસ્તુ જે શીખવા લાયક છે, જે જીવનમાં ઉપયોગી છે, એ બધી વસ્તુને ભારતે અપનાવી છે. ઉપરાંત જૂના શબ્દમાં નવા અર્થ ઉમેરીને તેમનો વિકાસ કર્યો છે. જે જૂના શબ્દ છે એમાં નવા અર્થ ઉમેરીને જે મહત્વની વસ્તુ હોય, જે કામનું હોય, એમાં પરિવર્તન લાવ્યું છે. આ શબ્દ પરંપરા આજ સુધી અખંડિત ચાલી આવી છે. એના કારણે જ ભારતમાં શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી રહી છે. ત્યાર પછી ચોથો સવાલ છે, પ્રાચીન ભારતમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહે? એટલે એવું કહેવાય કે ખાલી આ તો કલ્પના છે કે તે સમયનો ઋષિ મુનિ આજે કદાચ પૃથ્વીને જોવા માટે આવે તો શું કહેશે? તો પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ, આપણા જે કપડાં છે, આપણી રહેણી કહેણી, આપણી જે ફેશન છે, બરાબર, એ ભલે જુદા દેખાય. તે સમયના ઋષિ મુનિઓના વાળ જે છે એ લાંબા હતા, એમને ભગવા વસ્ત્ર પહેરતા. આજે આપણે સ્ટાઇલિશ સ્પાઇસી વાળ કપાવીએ છીએ, બરાબર. એ બધું ભલે એને અલગ લાગે, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે, બરાબર. ભલે આપણો પહેરવેશ, દેખાવ જે છે એ બદલાઈ ગયો છે, પણ આપણી અંદર અમુક જે આપણા દેશના, આપણી સંસ્કૃતિના વિચારો છે, માતા પિતા સાથે રહેવું, વડીલોને માન આપવું, બરાબર, આ બધી અમુક બાબતો છે, કુટુંબમાં રહેવું, એ ભારત દેશ પાસે આજે પણ ઘણા બધા લોકો પાસે છે. મહેમાનનું સ્વાગત કરવું, અતિથિ દેવો ભવ, બરાબર, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આ જે બધી બાબતો છે એ આજે પણ ભારતના લોકો પાસે છે. એટલે કોઈ ઋષિ આવે તો એમને આપણામાં આજે આપણી જે પ્રાચીન બધી બાબતો છે એને જ લાગશે. પછી પાંચમો સવાલ, તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે? આવા પ્રાચીન સમયના મહાન ભક્ત થઈ ગયા, બરાબર. કૃષ્ણના મહાન ભક્ત હતા નરસિંહ મહેતા. તો એ બધા ભક્તજનો વિશે વિનોબા ભાવે જે લેખક છે શું કહે છે? તો જોઈએ આપણે. તુલસીદાસજીએ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા અને એનો આનંદ વ્યક્ત કર્યો કે મને ગૌરવ છે મારી ભારતની ભૂમિ પર કે મારો જન્મ આ દેશમાં થયો. એટલે એમણે પોતે આનંદનો અનુભવ કર્યો છે. ભલી ભારત ભૂમિ, ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમના પદમાં રજૂ કર્યા છે. એટલે એમણે જે પોતાના નરસિંહ મહેતાના જે પ્રભાતિયા, એમણે જે ભજન લખેલા, એમાં આ બધા શબ્દો દ્વારા એણે એવું વર્ણન કર્યું કે મારો જન્મ ગુજરાતમાં, ભારતમાં થયો, બરાબર, એનું મને ગૌરવ છે. ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયાડે, બરાબર. એટલે કે ભારતમાં જન્મીને જેણે ગોવિંદ ભગવાન કૃષ્ણના ગુણ ગાયા એવા નરસિંહ મહેતા. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. એટલે એમણે પણ પોતાની જે ભારતમાં જન્મ થયો છે એની પ્રસન્નતા વ્યક્ત કરી છે. આ લોકો એકબીજાની ભાષા જાણતા ન હતા. એટલે કે અસમ અને ગુજરાતી ભાષા એ કોઈને નહીં આવડતી. એટલે જેની જે ભાષા એને આવડતી, શંકરદેવ અને માધવને અસમ આવડતી, તો નરસિંહ મહેતાને ગુજરાતી આવડતી. એકબીજાની ભાષા ન જાણતા, તેમ છતાં પણ એમણે પોતાનો અલગ અલગ ભાષામાં, અલગ અલગ પ્રભાતિયામાં પોતાનો આનંદ વ્યક્ત કર્યો. નહીં કે એકબીજાને જોઈને, એકબીજાની કાવ્ય વાંચીને એમણે આનંદ વ્યક્ત કર્યો, બરાબર. એવું લેખક કહે છે. એકબીજાને પણ જાણતા ન હતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે જન્મ્યા છીએ તે ધન્ય થઈ ગયા, બરાબર. એમાં જન્મ્યા એટલે ભારતમાં જન્મ્યા, તેથી અમે ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યો અને પદોમાં પણ વ્યક્ત કર્યું. એમના કાવ્યની અંદર પણ એમણે વ્યક્ત કરેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન પણ આપણા સ્વાધ્યાયમાં છે. નીચેનો પરિચ્છેદ, આ જે પેરેગ્રાફ છે આખો,
એ વાંચવાનું અને નીચે આપેલા પ્રશ્ન પૂછવાનું. એટલે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન પૂછવાનું, આપણે જવાબ આપવાનો છે. તો આપણે પેરેગ્રાફ વાંચીએ કે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ, આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ, અને આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ અને બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહ્યું તે આપણી વિકૃતિ. એટલે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ ત્રણની વાત કરી છે. તો પ્રશ્ન જોઈએ આપણે કે બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? તો એને મિત્રો વિકૃતિ કહેવાય. કારણ કે બીજાની મહેનતને આપણે લૂંટી લઈએ એટલે ખરાબ બાબત કહેવાય, એટલે વિકૃતિ. ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને સંસ્કૃતિ કહેવાય, બરાબર, સારી બાબત કહેવામાં આવે. અને હવે છેલ્લો પ્રશ્ન, પ્રકૃતિને સમજાવવા લેખક શું કહ્યું? તો પ્રકૃતિને સમજાવવા લેખકે કહ્યું કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી સંસ્કૃતિ, આપણે જાતે મહેનત કરીએ અને ખાઈએ એને આપણી સંસ્કૃતિ કહેવાય છે. થેન્ક યુ. ગમ્યું તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.